છો આ હેપી દિવાળીના મેસેજીસ થી કિડિંગ 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 કેટલા પણ એવું લાગે છે જાણે આપણા ઘર કરતા WhatsApp અને Facebook પર દીવા વધારે દેખાય છે. આ સારું છે હજી મઠિયા અને ઘૂઘરાના ઇમોજીસ નથી આયા માર્કેટમાં, નહીં તો લોકો એ WhatsApp માં મોકલીને પતાઈ દે કે લો ખાઈ લો. અને આગળ કરવાનું તો હવે જાણે મહત્વ જ નથી રહ્યું. હું હમણાં ગયેલો વિજ્ઞાન ત્યાં, તો વિજય મને કે આ બેસ બેસ શું લેશો શું લેશો? મેં કહ્યું શું લેશો? સાલા ટેબલ પર વસ્તુ પડી છે, ચા, સાકર, કાજુ, દ્રાક્ષ, બદામ, એમાં શું શું લેશો? આપણે વિવેક ખાતર એક બદામ લીધી, સાલી એક ખોરી નીકળી, એવું મોં ખરાબ થઈ ગયું, ટેસ્ટ બગડી ગયો. મેં કહું આ તો આ વિજ્ઞાન છે ને મુખવાસા ડબ્બા ખાલી કરી નાખવા, બધું પતાવી દઉં. પછી આયા મઠિયા, ચકરી. મને કે લો મઠિયા ઘરે બનાવ્યા, ચકરી ઘેર બનાવી. હવે આપણને ભાભીનો હાથ ખબર, મેં કહું રહેવા દઈએ. પણ ભાભી કાજુ કતરી લઈને આયા, ફ્રીજમાંથી તાજી કાઢેલી, ઠંડી બરફના ચોસલા જેવી, એવી કડક એવી કડક. મેં કહું આ બાહુબલી થી તૂટે નહીં. આ કાજુ કતરી છે કે મોદીનો કોન્ફિડન્સ તૂટવા નામ જ નથી લેતો. પછી મેં વિજ્ઞાન કીધું, વિજ્ઞાન તને ખબર છે આ કાજુ કતરી પર ચાંદીનો વરખ કેમ ચડાવે? બીજો કે ના. મેં કહું ચક્કી જેટલું ઊંધી ખબર પડે ને એટલે. હવે મને બે પ્રકારના મહેમાનો જરાય નથી ગમતા. એક જે આપણા ઘરે આયા હોય, નાસ્તો વાસ્તો કરે, મઠિયા મસ્ત ખાય, અને પછી આપણે ટીસ્યુ મૂક્યા હોય ને તો ચાલો સોફાની નીચે હાથ સાફ કરે, ખંખેરી જાય સોફા ઉપર, કવર ઉપર. અને બીજા નાના બાળકો લઈને આયા હોય અને દર 2 મિનિટે બાળકને પૂછે કે બેટા પંખો ક્યાં છે, ડેડી ક્યાં છે, દાદા ક્યાં છે? અલા બાળકે મનમાં એમ કહેતું હશે કે હમણાં 15 મિનિટ પહેલા પેલા ઘરે ગયેલા ત્યાં તો બતાવેલું બધું, ભૂલી ગયા છો? ક્યાં પૂછપૂછ કરો છો વારે વારે? મૂકો ને કકડાટ. અચ્છા એક કકડાટ પરથી યાદ આવ્યું, આ એનઆરઆઈ લોકો એ અમેરિકામાં કકડાટ કેવી રીતે કાઢતા હશે? જસ્ટ અ ક્વેશ્ચન, ક્યુરિયસ. હું છું નકામો, નેટવર્ક કાંતિલાલ મોદી, નકામો. તમને હેપી દિવાળી, અને આ વર્ષે તમારા પગથી કોઈની રંગોળી ના બગડે એવી શુભકામનાઓ.